વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે વાત કરી હતી કે ભાઈ ડિસેમ્બર મહિનાની અંદર છે તમારું ખાસ કરીને કંડક્ટર અને ડ્રાઈવર માટેનું જે મેરિટ લિસ્ટની ખાસ વાત થઈ હતી, એમાંથી ડ્રાઈવરનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। તો કઈ રીતે મેરિટ લિસ્ટ જોવું, એની અંદર નામ છે કે કેમ, કઈ રીતે તપાસ કરવું, હવે આગળ પછીની જે પ્રક્રિયા છે એ કઈ રીતની આવશે, તમામ માહિતી છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આખા વિડીયોની અંદર જોવાની છે। તો તમારે એક પણ વસ્તુ સ્કીપ કરવાની નથી। જેટલા પણ ઉમેદવારોએ ડ્રાઈવરની અંદર ફોર્મ ભરેલું છે તેવા તમામ ઉમેદવારોએ સૌથી પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, નોટિફિકેશન ઓન કરી દો, જેથી વખતો વખતની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે। જ્યાં સુધી તમને ઓર્ડર ન મળે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે અમે ઉપયોગી થઈએ એના માટે ખાસ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે। હવે કઈ રીતે છે એ મેરિટની અંદર નામ છે કે નહીં એ વસ્તુ આપણે જોવું હોય તો કઈ રીતે જોવાનું રહેશે, બરોબર? તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઉપર જઈ અને જીએસઆરટીસી છે આ રીતે સર્ચ કરવાનું રહેશે। પ્રથમ વેબસાઇટ છે એને ઓપન કરવાની રહેશે। એની અંદર નીચે વિદ્યાર્થી મિત્રો તમે જશો એટલે તરત જ તમને એક ઓપ્શન જોવા મળશે, રિક્રુટમેન્ટનો ઓપ્શન, બરોબર? તો રિક્રુટમેન્ટના ઓપ્શનમાં જવાનું રહેશે। હવે અહીંયા તમને રિક્રુટમેન્ટનો ઓપ્શન દેખાય છે, તો એની અંદર જશો એટલે જો અહીંયા નીચે ફાઇનલ OMR મેરિટ લિસ્ટ ફોર ડ્રાઈવર પોસ્ટ, ઓકે? તો ડ્રાઈવરની પોસ્ટ માટેનું ફાઇનલ વિદ્યાર્થી મિત્રો જે મેરિટ લિસ્ટ છે તે અહીંયા જાહેર થઈ ગયું છે। અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરો એટલે સીધી PDF ડાઉનલોડ થઈ જશે। ચલો, PDF ડાઉનલોડ થાય છે, આપણે છે તે PDF છે ઓપન કરી નાખીએ અને પછી PDF માં કઈ રીતે તમારું નામ ચેક કરવાનું છે, અગત્યની કઈ સૂચનાઓ છે કે કેમ, એ બધી વસ્તુઓ છે એ પછી જોઈએ। ઓકે, આપણે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ સોફ્ટવેર ઉપર ખોલીએ એટલે તમને વધારે વ્યવસ્થિત સમજાઈ જાય। ચાલો, અહીંયાથી તમને વ્યવસ્થિત દેખાતું હશે, તેમ છતાં છે થોડુંક ઝૂમ કરી દઈએ। ચાલો, ક્લિયર છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ છે 4/1/2024, અહીંયા તમે તારીખ જોઈ રહ્યા છો, બરોબર? હવે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર તારીખ જો અહીંયા તમને ખાસ કરીને લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની ફાઇનલ મેરિટ યાદી એવો લખેલો ઓપ્શન દેખાય છે। બધી સૂચનાઓ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો તમારે જોવાનો રહેશે। નિગમની ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક અન્વયે જે સીધી ભરતીથી જગ્યાઓ કરવાની હતી તે માટે 7/8/2023 થી 6/9/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભર્યા હતા। લાયકાત છે તે ધોરણ 12 પાસ રાખવામાં આવેલી હતી। વાંધા અરજીનો સમય પણ તમને આપવામાં આવેલો, તો એ બધી આપણે વાંચવું નથી, આપણા માટે જે જરૂરી છે એ વસ્તુ વાંચીએ। ઓકે, હવે છે ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર જઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળાંત પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ગ્રેડ માટે નિયત કરેલ માળખાના ડી ગ્રેડ માટે માર્ક્સ રેન્જ, એટલે કે જેને ડી ગ્રેડ મેળવેલો છે તેવા વિદ્યાર્થીઓને કેટલા માર્ક હોય તો 33 થી શરૂ કરી અને 40 સુધીના માર્ક હોય તો એ નિયત કરેલા છે। તથા સદર પરીક્ષાઓમાં પ્રમાણપત્ર મેળવવા માટે ઉમેદવારે વિષય માળખા મુજબ તેને રાખેલા બધા વિષયોમાં ઓછામાં ઓછા ડી ગ્રેડ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ। જેને ડી ગ્રેડ કે 33 થી ઓછા માર્ક લખેલા છે તેનું છે મેરિટ યાદીમાં નામ આવેલું નહીં હોય, બરોબર? તો પ્રાપ્ત કરેલા હોવા જોઈએ। આ સિવાય વાત કરું તો કુલ 135 ઉમેદવારોના મુદ્દા પરત્વે OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં માટેની નીચે મુજબની આખરી એટલે કે ફાઇનલ મેરિટ યાદી છે જાહેર થઈ ગઈ છે। તે સિવાયની મળેલા વાંધા અરજીઓમાં જાહેરાતમાં દર્શાવેલા વિવિધ સૂચનાઓ મુજબની પરિપૂર્ણ થતી નથી અને આવી અરજીઓ છે તે દફતરે રદ કરવામાં આવેલી છે। ટૂંકમાં એમ કહે છે કે જેટલી અરજીઓ આવી હતી એમાંથી 135 અરજી છે એ સ્વીકારી છે અને બાકી બધીની અરજીઓ રદ કરી નાખી છે। ઓકે, ત્યારબાદ આગળ વધી જઈએ કે એક ઉમેદવાર દ્વારા અરજીપત્રક ફી ભરેલ હોવાનું માલુમ પડતા તેઓનો OMR લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે નીચે મુજબની ફાઇનલ યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે તે સિવાયની મળેલી બીજી અરજીઓ છે એ પરિપૂર્ણ નથી, આથી તેને કેન્સલ કરવામાં આવેલી છે। ઓકે, હવે નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોનો OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, એટલે કે નિગમ તમને જાણકારી આપશે કે ક્યારે તમારી લેખિત પરીક્ષા લેવાશે। ત્યારબાદ વાત કરીએ 6 નંબરનો પોઈન્ટ છે કે સરહદુ કક્ષાની બનાવવામાં આવેલી ફાઇનલ મેરિટ યાદી અન્વયે OMR લેખિત પરીક્ષા માટે પાત્ર થતા જે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક નીચે મુજબ છે, એટલે કે એટલા જો તમારા માર્ક ધોરણ 12ની હશે, ધોરણ 12ની અંદર આ પ્રમાણેના માર્ક તમારે હશે તો તમને લેખિત પરીક્ષાની અંદર બેસવામાં મોકો મળશે અથવા તો આ લિસ્ટની અંદર તમારું નામ હશે। હવે અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો। ઓકે, બિનઅનામત એટલે કે જે OBC સામાન્ય એટલે કે પુરુષોનું 33 છે, બિનઅનામત મહિલા 0 છે, આર્થિક રીતે નબળો વર્ગ 33 છે, આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓની વાત કરીએ તો 67 છે। આ રીતનું કંઈક દોસ્તો મેરિટ છે તે અટકેલું છે, તમે જોઈ લેજો તમારી રીતે।
હવે જો અહીંયા નામ તમારા બધાના આવી ગયા છે. ઉપર છે તે PDF ડાઉનલોડ કરો તો સર્ચ બોક્સની અંદર જઈ અને તમારે તમારું નામ છે એ શોધી કાઢવાનું રહેશે. બરોબર, 281 જેટલા પેજની આ PDF છે. ટોટલ કેટલા નામ છે આપણે જોઈ લઈએ ભાઈ. ગયા વખતે આપણે વાત કરી હતી લગભગ 18,000 જેવા નામ હતા, તો એમાંથી થોડાક નામો છે અહીંયા લગભગ છે એકાદો નામ ઉમેર્યું છે. 17,915 જેટલા દોસ્તો નામ છે એ ફાઇનલ યાદી છે તમારી લેખિત પરીક્ષાની તે આવી ગઈ છે. આ સિવાય વધારાની કોઈ સૂચનાઓ તમને અત્યારે અહીંયા આપવામાં આવેલી નથી. મતલબ એવો થયો કે હવે જેટલા પણ અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે એવા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની અંદર બેસવાનો મોકો મળી ગયો છે અને તમારે હવે માત્ર લેખિત પરીક્ષા ઉપર ફોકસ કરવાનું રહેશે. બરોબર, એકાદ ઉમેદવારનો જે વાંધો હતો એ વાંધો સ્વીકાર્ય રાખ્યો છે, બાકી એનું મેરિટ લિસ્ટ સેમ ટુ સેમ આવેલું છે. હવે છે તે આ બધી વસ્તુઓ પૂરી થાય પછી હવે કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે એના ઉપર કામ કરશે નિગમ, એવી છે આપણને આશા રાખીએ છીએ. તો આ સિવાય તમારા GSRTCની અંદર ડ્રાઈવરના ઉમેદવારો હોય તેમને બીજા કોઈ અન્ય પ્રશ્નો હોય તો આજે કોમેન્ટ બોક્સની અંદર પૂછી દો, જેથી છે આવનારા સમયની અંદર છે તમારા માટે વિડીયો બનાવી અને લાવી શકીએ. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આ સિવાય આ PDF જોવા માંગતા હોય તો નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, અથવા તો વોટ્સઅપ ચેનલ આપણે બનાવેલી છે તો વોટ્સઅપ ચેનલની અંદર પણ સેન્ડ કરી દઈશું, તો ત્યાં પણ જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જજો. બંનેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બરાબર, મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.